રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં એક સપ્તાહના વિરામ બાદ ફરીથી હરાજીના શ્રી ગણેશ થયા। માર્ચ એન્ડિંગ અને કમોસમી વરસાદની આગાહીને કારણે છેલ્લા થોડા દિવસોથી હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું, જે આજથી પુનઃ શરૂ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના ખેત પાકો લઈને યાર્ડમાં ઉમટી પડ્યા। જોકે હજુ પણ વરસાદની સંભાવનાને જોતા યાર્ડ પ્રશાસન તકેદારી રાખી રહ્યું છે। હાલમાં માત્ર જે પાકો શેડની અંદર સુરક્ષિત રાખી શકાય તેમ છે તેની જ આવક શરૂ કરવામાં આવી, જ્યારે ખુલ્લામાં રાખવા પડતા ઘઉં, ધાણા અને મરચાં જેવા પાકોની આવક આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો, જેથી વરસાદને કારણે ખેડૂતોના માલને નુકસાન ન થાય। ગઈકાલે આવક કરવામાં આવી, એમાં ચણા 75,000ની આજુબાજુ આવ્યા છે, જીરું છે એ 15,000 થી 20,000 ગુણીની આવક થઈ છે, મગફળીની 10,000 ગુણીની આવક થવા પામી છે। બાકી લસણ અને રાયડો એની પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે, સિંગદાણાની પણ આવક થયેલ છે, તલ વગેરે અનેક જણસીઓ આવે છે જેની સારા પ્રમાણમાં આવક થઈ છે।